તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? અત્યારે સવારના વાગ્યા છે 9:30 અને હવે હું જાઉં છું ચા પીવા. તો હું જતો હતો ચા પીવા અને ચા પીવા ગયો ને ચા જ નહોતી. તો પછી હું આવી ગયો ચા બનાવવા. મિત્રો ચા બની ગઈ છે અને હવે આપણે પી લઈએ ચાય. હું ચાય બનાવીએ. તો મેં નાઈ લીધું છે અને હું થઈ ગયો છું તૈયાર અને હવે હું જાઉં છું એક કામ જોવા. તમને આગળના વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી વિડીયોમાં બના રહીજો. તો મિત્રો હું કામ જોવા આવી ગયો છું અને હું ચણતર કામ કરું છું અને અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ભરાય કામ ચાલુ છે. તો કાલથી આપણે અહીંયા ચણતર કરવા આવવાનું છે. તો મેં કામ જોઈ લીધું છે અને હવે હું જાઉં છું સણોસરા. ત્યાં અમે 3 જણા અમે જાવી છીએ, કેમ કે આ 2 ભાઈ પણ મારી હારે જ છે. વિડીયોમાં બન્યા રહીજો. તો અમે સણોસરા પહોંચી ગયા છીએ અને અમે કૃષ્ણાપરામાં અમે આવ્યા છીએ. મિત્રો કૃષ્ણાપરામાંથી અમે નીકળી ગયા છીએ અને હવે અમે જાવી છીએ સાંઢેડા મહાદેવ. બન્યા રહીજો ફાઇનલી મિત્રો હું આવી ગઈ છું સાંઢેડા મહાદેવ. તો મિત્રો અહીંયા અત્યારે કામ ચાલુ છે. તો મિત્રો મેં દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ ઘરે. બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે. તો મિત્રો આજે નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ હતું, જેમાં ભાજપ સરકાર આવી છે. બાકી એમાં તો જે આવે બાકી આપણે તો આપણો કામ ધંધો જ કરવાનો છે. બાકી ભાજપ આવે કે કોંગ્રેસ આવે કે આમ આદમી પાર્ટી આવે કે આપણે તો આપણો કામ ધંધો જ કરવાનો છે. તો ઘરે આવીને મેં જમી લીધું છે અને હવે થોડી વાર હું કરું આરામ, પછી મળીએ આપણે. તો મિત્રો મેં આરામ કરી લીધો અને હવે અત્યારે સાંજના વાગ્યા છે 7. અત્યારે હું મારા ઘરના ધાબા ઉપર છું, ત્યાં હું અને અમારો ભાઈ પણ બેઠો છે. ના છે મારો ભાઈ. તો ભાઈ હાય કરી દે મારા બ્લોગમાં. હા, આવી રીતના. આ તો મન ન હોય ને એવી રીતના તો હાય કરે છે. અને મિત્રો આજે હું કામ જોઈને તો આવી ગયો અને જો આજે સાંજે નક્કી થઈ જાય કામનું તો કાલ લઈને પરમદી મારે કામે જવાનું થાય. અને અત્યારે સિંગ એટલી આળસ આવે છે ને કે આ 10 દિવસથી સખત આરામમાં હતું અને હવે તો એટલી આળસ આવે છે ને કે કામ કરવાનું મન જ નથી. પણ શું કરવું, ખાવા તો જોવે એટલે કામે તો જવું પડશે. કેમ કે ભણી લીધું, હવે 12 તો પાસ કરી લીધું અને કોલેજ અધૂરી મૂકી દીધી વચ્ચે. 5 વર્ષથી કામે જ જાઉં છું. આગળ પછી જોઈએ. બાકી હવે તો બ્લોગ બનાવવા નવું શરૂ કર્યું છે. બાકી જોઈએ હવે આગળ હું આપણે જિંદગીમાં કરવું. અને મેં અને અમારા ભાઈએ બંને બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. સપોર્ટ કરતા રહીજો. તો આજ માટે એટલું જ. ફરી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.